વડોદરામાં રામ મંદિર માટે બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને અયોધ્યા જવા પ્રસ્થાન થઈ। વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મ સ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે। આ ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી આ અગરબત્તી આજે વડોદરા દરજીપુરા પાંજરાપોળથી અયોધ્યા રવાના કરાશે। 108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો હતો। આજરોજ ધાર્મિક વિધિ બાદ અગરબત્તી આ ટ્રેલરમાં સુરક્ષાભેર અયોધ્યા લઈ જવાશે। આશરે 1200 કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે। આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડે કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે। અગરબત્તી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી છે। અગરબત્તીમાં ગુગળ કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું સિદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે। અગરબત્તી તૈયાર કરવા છતાં 6 મહિનાનો સમય લાગ્યો છે। આજે આ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાળા, સાંસદ, મેયર, રાવપુરા વિધાનસભાના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લા, ગુજરાત સરકારના મુખ્ય દંડક, સ્થાનિક નગરસેવકો સાથે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 108 ફૂટ લાંબી અગરબત્તીને વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા જવા માટે રવાના કરવામાં આવી હતી। જય શ્રી રામ। આખાએ દેશમાં પ્રભુ શ્રી રામ જ્યારે લંકાથી અયોધ્યા આવ્યા હશે અને એ વખતે જે માહોલ અયોધ્યાનું થયું છે એનું વર્ણન જે આપણા શાસ્ત્ર પુરાણોમાં આપણને સાંભળવા મળે છે, વાંચવા મળે છે, મને એવું લાગે છે એવું જ માહોલ આજે સારાએ દેશની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સર્જાયું છે। આજે આનંદ અને ગૌરવનો વિષય એ છે કે વડોદરાના રામ ભક્તોએ 108 ફૂટ લાંબી અગરબત્તી પવિત્ર દ્રવ્યોને ભેગા કરીને બનાવી। વિહાભાઈ નામના એક ભક્તે એની આગેવાની લીધી। એને બનાવ્યા પછી એને લઈ જવા માટેના સ્પેશિયલ વાહનની વ્યવસ્થા થઈ। એને ત્યાં સુધી પહોંચાડવા માટેની અને ત્યાં પ્રસ્થાપિત કરવા માટેની સારી વ્યવસ્થાઓમાં અહીંના સંસદ સભ્ય રંજનબેન ભટ્ટે આ બધા કાર્યકર્તાઓની સાથે રહીને સુંદર સહયોગ કર્યો। આજે ઘણા મોટા પ્રમાણની અંદર સંત સમાજની ઉપસ્થિતિમાં, જાહેર ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને વિશાળ સંખ્યામાં વડોદરાવાસીઓની હાજરીમાં આ અગરબત્તીને અયોધ્યા તરફ પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ પણ સંપન્ન થયો છે। આ સુંદર કાર્યક્રમમાં જેમણે સહયોગ આપ્યો હોય તે બધાને ભાવપૂર્વકના અભિનંદન।